तो 7मो दाखलो मध्यस्थी सरेराश विचलन शोधो। फक्त आवृत्ति है वर्ग नहीं, એટલે सतत असतत आवृत्ति वितरण पण वर्गीकृत में। तो सौप्रथम આપણે આનો એમ શોધવો પડશે। એટલે કોષ્ટક કયો આવશે તો CF શોધી નાખવાનો। CF એટલે કમ્યુટેટિવ ફ્રીક્વન્સી, CF એટલે કે સંચયી આવૃત્તિ। ત્યારબાદ આવશે આપણે એમ શોધ્યું છે, પછી xi માઇનસ m આવશે, ત્યારબાદ fi ઇન્ટુ xi માઇનસ m। આના સરવાળાને આપણે n વડે ભાગીશું, આપણે જવાબ મળે। CF એટલે સંચયી આવૃત્તિ, આવૃત્તિનો સંચય કરવાનો એટલે કે સરવાળો કરવાનો। તો આની આવૃત્તિ 8 છે, આમાં 6 ઉમેરો, 8 ને 6 કેટલા થાય 14, 14 ને 2 16, 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 6 26। તો n કેટલા થઈ ગયા, એનો સરવાળો કર્યો ને તો n બરાબર 26। હવે m શોધવો પડશે। તો n બરાબર m માટે કેવા છે બેકી, મધ્યસ્થ m બરાબર સૂત્ર એ જ થાય n/2 મો અવલોકન વત્તા n/2 + 1 મો અવલોકન છેદમાં 2, 26/2 એટલે 13મું અવલોકન વત્તા 26/2 13 એટલે કે 14મું અવલોકન છેદમાં 2, 13મું અવલોકન। સંચય આવૃત્તિમાં 13મી આવૃત્તિ કોની છે 7, કેમ કે 5ની આવૃત્તિ 8 છે એટલે 5 કેટલી વખત આવશે 8 વખત। 7ની આવૃત્તિ 6 છે તો 7 કેટલી વખત આવે 6 વખત, એટલે 13મું અવલોકન પણ 7 થાય, 14મું અવલોકન પણ કોણ થાય 7। CF એવું બતાવે। 12ની આવૃત્તિ 2 છે એટલે 12ની આવૃત્તિ CF 20 છે, તો 10ની આવૃત્તિ 18, તો 19 ને 20મું અવલોકન કોણ થાય 12 થાય। તો અહીંયા 13મું અવલોકન 13 કોની અંદર 14 ની અંદર તો 7 થાય, 14મું પણ કોણ થાય 7। ખરેખર તો 9 થી 14 બધા અવલોકન કોણ હશે 7 જ હોય। તો n/2 m બરાબર 13મું અવલોકન 7, 14મું પણ કેટલા છે 7/2, તો m બરાબર 7। ત્યારબાદ xi માઇનસ m 5 માઇનસ 7 2, 7 માઇનસ 7 0, 9 માઇનસ 7 એટલે 2, 10 માઇનસ 7 3, 12 માઇનસ 7 એટલે 5 ને 13 માઇનસ 7 એટલે 8। ત્યારબાદ fi ઇન્ટુ xi માઇનસ m, આની સાથે ગણવાનો, ખાસ ધ્યાન રાખો CF સાથે ગુણાકાર ન થાય। 8 ગુણ્યા 2 16, 6 ઇન્ટુ 0 0, 2 ઇન્ટુ 2 4, 2 into 3 6, 2 into 5 10, 6 into 8 48। sigma of fi xi minus m। સિમ્પલ થાય 16 ને 4 20 ને 4 26 ને 10 36 ને 48 48 ને 36 કરીએ 6 ને 8 14 વધી આવી 1 84। तो सिग्मा fi इंटू xi माइनस m કેટલા થઈ ગયા 84। તો સૂત્ર તાની માટે પણ કોમન હતું md ફોર્મ m, સિગ્મા ઓફ fi આવશે અહીંયા ફક્ત xi માઇનસ m ડિવાઇડેડ બાય n, આ થઈ ગયા 84, n કેટલા હતા 24 2 3 md4 m એટલે મીન ડેવિએશન મધ્યસ્થથી સરેરાશ વિચલન કેટલું થઈ ગયું 3.23। આઠમો દાખલો ગણીએ, મધ્યસ્થથી સરેરાશ વિચલન શોધો। xi fi તો જરૂર કોની પડશે, તો એક તો કોમ્યુટેટિવ ફ્રીક્વન્સી CF, ત્યારબાદ એના પરથી m શોધશું એટલે xi માઇનસ m, ત્યારબાદ fi ઇન્ટુ xi માઇનસ m, એટલા બધી વસ્તુની જરૂર પડવાની છે। તો CF એટલે આવૃત્તિનો સરવાળો 3,
આ 3 ને 5 8, 8 ને 6 14, 14 ને 7 21, 21 ને 8 29. આ સરવાળો છે તો n બરાબર કેટલા થઈ ગયા? હવે એમ શોધીશું n બરાબર 29 કેવા છે? એકી છે, માટે m બરાબર n+1/2 મું અવલોકન. આમાં તો વચ્ચેનું મળશે 29 ના અડધા કરી નાખો n એટલે 29 વત્તા 1 29 ને 30 ભાગ્યા એટલે 15 મું અવલોકન. તો CF 15 કોનામાં આવે છે તે જોઈએ. 14 સુધી 27 એટલે 14 થી 21 માં 30, તો આ કેટલા થશે? 30. 15 અથવા એનાથી મોટા લેવા પડે તો મધ્યસ્થ કોણ થશે? 30. કેમ કે 8 થી 14 6 અવલોકનો 27 છે, 15 થી 21 સુધીના બાકીના 7 અવલોકનો કોણ છે? 30. દરેકમાંથી બાદ કરી દઈએ xi માઇનસ m. 15 માઇનસ 30 15, 21 માઇનસ 30 9, 27 માઇનસ 30 3, 30 માઇનસ 30 0, 35 માઇનસ 30 5. શું કરશો? fi સાથે xi માઇનસ m બંનેનો ગુણાકાર 3 ગુણ્યા 15 45, 9 5 45, 6 23 18 0 ને 8 5 40. તો આ સરવાળો સિગ્મા ઓફ fi ઇન્ટુ xi માઇનસ m 45 ને 45 90 ને 18 108 ને 40 148. તો અહીંયા જ આપણે શોધી નાખીએ. માટે md ફ્રોમ m ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઓફ fi xi માઇનસ m ડિવાઇડેડ બાય n. 148 ના છેદમાં n બરાબર કેટલા છે? 29. 148 ભાગ્યા 29 કરીએ તો જે જવાબ તે જોઈએ 18 થશે 5.10. તો આનું મીન ડેવિએશન કેટલું થશે? 5.10. આનું મધ્યક્ષની સાપેક્ષ વિચલન છે. પણ મધ્યસ્થી સરેરાશ વિચલન પણ એ વર્ગના આવૃત્તિ વાળો છે. તો વર્ગ હોય તો હંમેશા xi શોધવા પડે, તો આપણે xi શોધી નાખીએ પહેલા. આ વર્ગ હોય તો એની આવૃત્તિ 0 થી 10 એટલે 5, 10 નો અંદર 15, 25, 35, 45 ને 55. ત્યારબાદ જરૂર પડશે CF ની. સંચય આવૃત્તિ 6, 6 ને 8 14, 14 ને 14 28, 28 ને 16 44, 44 ને 4 48, 48 ને આ બે 50. તો એમ કેટલા થઈ ગયા? ત્યારબાદ જરૂર પડશે કોષ્ટક, તો તેનું તે જ થાય xi માઇનસ m અને fi ઇન્ટુ xi માઇનસ m. પણ અહીંયા m શોધવાની વિધિ થોડી અલગ છે, કરીએ. તો n બરાબર કેટલા છે? હવે 50. માટે n/2 મું અવલોકન એટલે કે n/2 એટલે 50 ભાગ્યા 2 25 મું અવલોકન. હવે મધ્યસ્થ વર્ગ આપણે લીધેલો, આની માટે એમનું સૂત્ર L વાળું હતું. તો n/2 25 મું અવલોકન ધરાવતો વર્ગ કયો થાય? માટે મધ્યસ્થ વર્ગ n/2 એટલે કે 25 મું અવલોકન ધરાવતો વર્ગ. તો CF માં જોવાનું 14 અવલોકન 10 થી 20 માં છે, 14 થી 15 થી 28 કોમાં છે, 20 થી 30 માં. તો આ થઈ ગયો આપણો. આ લેવામાં ભૂલ ન થવી જોઈએ, નહીતર બધી જ વેલ્યુ ખોટી આવશે. તો મધ્યસ્થ વર્ગ થઈ ગયો 20 થી 30. હવે એમનું સૂત્ર આપણી પાસે હતું
એની માટે પહેલાં એલ પડશે. એલની જરૂર પડશે, કેપિટલ એફની જરૂર પડે, સ્મોલ એફની જરૂર પડશે, એન છે અને એન આપણે ખબર છે છેલ્લે લખી નાખશું. તો એલ એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા 20. એલ બરાબર કેટલા છે? કેપિટલ એફ સ્મોલ મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સીએફ આ 10 20 છે, એની સીએફ કેટલી છે? 14. તો આ થશે 14. એફ એટલે સ્મોલ વર્ગની એફ, મધ્યસ્થ વર્ગની એફ એટલે પણ કેટલી છે? 14 જ છે. સી અને વર્ગ લંબાઈ 0 થી 10 એટલે આ છે 10 અને એન કુલ અવલોકનો કેટલા હતા? 50. યાદ રાખવાની ટ્રીક આપી દઉં. આ તમારે એફ થાય અને ક્રોસમાં છે કેપિટલ એફ, આ સ્મોલ એફ લઈ લેવાની મધ્યસ્થ વર્ગ, આ કેપિટલ એફ. એટલે એક વખત આ લખાઈ જાય એટલે સ્મોલ એફ કેપિટલ એફ એનને સીધું સ્પષ્ટ હોય. તો એમ બરાબર એલ પ્લસ એન બાય 2 માઇનસ કેપિટલ એફ સ્મોલ એફ ઇન્ટુ સી. બધી કિંમતો મૂકી દઈએ. એલ એથી કિંમત મૂકી દઉં 20, એન બાય 2 25 ભાગ્યા 50 ભાગ્યા 2 એટલે 25 અહીંયા કરેલું જ હોય. માઇનસ કેપિટલ એફ 14, સ્મોલ એફ પણ 14 ગુણ્યા સી કેટલા છે? વર્ગ લંબાઈ 10. તો 20, 25 માઇનસ 14 એટલે 11 ગુણ્યા 10 110 ભાગ્યા 14 7.85. તો કેટલા થશે? 27.85. એમ આવી ગયો 27.85. દરેકમાંથી બાદ કરવાનો છે અને કોનામાંથી? એક્સઆઈમાંથી. 5 માઇનસ 27.85 છે તો 27 એ 22.85 થશે. 15 એટલે 10 10 નો ગેપ થાય એટલે 12.85 2.85. 35 માઇનસ 27 એટલે 28 એટલે 7.15. 7 ને 10 27.15, 27 ને 10 37.15. હવે એફઆઈ ઇન્ટુ એક્સઆઈ માઇનસ એમ આપણે કેલ્ક્યુલેટરની મદદથી લખીએ છીએ 6 ગુણ્યા 22.85 137.1. 8 ગુણ્યા 12.85 102.14 2.85 399 2.85 ગુણ્યા 39.9 715 ગુણ્યા 16 114.4 4 ગુણ્યા 27.15 108.6 2 ગુણ્યા 37.15 74. થશે. $17.15 ગુણ્યા 4
68.6 227.15 तो लखीए आपणे आ गुणाकार करीने सरवाळो मूकी दीधेलो छे। तो एम तो 27.85 आई गया, पछी आ गुणाकार करीने लीधो माटे एमडी फॉर्म एम इक्वल टू सूत्र तो सरखुं ज हतुं सिग्मा ऑफ एफ आई एक्स आई माइनस एम तो 570.1 ना छेदमां एन बराबर छे 50 तो आ थशे 10.34 एमां पण मध्यस्थी सरेराश विचलन शोधवानो। हवे जो वर्गो एमां कंईक अलग रीते आपेला छे, आपणे अहींया लखेला वर्ग एवा हता के 15 થી 20 21 થી 25 तो जे पूरो थाय ने शरू नथी थतो तो वर्ग सीमा बिंदु वाळुं नथी तो आमां शुं करवानुं अगाउमांथी 0.5 उमेरवाना बाद करवाना बीजामां उमेरवाना। तो आपणे जे वर्गो शरू थतेला ते 16 થી 20 हतुं ते 0.5 बाद करेलू है અને આમાં 0.5 ઉમેર્યું છે એટલે બાકીનું બધું સરખું થશે એટલે આ ફેરફાર કરવો પડે એટલે આપણે વર્ગો ડાયરેક્ટ એ રીતે લખાશે। ખાસ ધ્યાન રાખજો 16 થી 20 21 થી 25 લખો તો વેલિડ નથી કેમ કે આ જ્યાં પૂરો થાય ત્યાં શરૂ થતો ન હોય અને સીમા બિંદુ વાળું વિસ્તરણ કહેવાય। એક ફેરફાર તો બાકીનું બધું સેમ ટુ સેમ। XI માં પણ ફેર ન 15 ને 20 35 36 ભાગ્યા 2 એટલે 18 5 નો ડિફરન્સ 18 ને 5 23 28 33 38 43 48 53 CF 5 ને 6 11 11 ને 12 23 23 ने 14 37 37 ने 26 63 63 ने 12 75 75 ने 16 91 91 ने 9 100 पूरा तो n बराबर 100। मध्यस्थ वर्ग n/2 मु अवलोकन धरावतो वर्ग थशे n એટલે કે 100/2 મુ अवलोकन धरावतो वर्ग એટલે કે 50 મુ अवलोकन धरावतो वर्ग क्यों थशे तो CF परथी खबर पड़े CF में 50 क्या आवे तो अहींया आवे छे तो आ थशे आपणो मध्यस्थ वर्ग। तो आ थशे 35.5 થી 40.5 આપણો મધ્યસ્થ વર્ગ। તેના પરથી એટલે 10 સીમા બિંદુ 35.5 સ્મોલ એફ એટલે આની જ આવૃત્તિ લખવાની આ 26 આપણે જોઈ લે કે એની ક્રોસમાં થશે કેપિટલ એફ 37 મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની CF C वर्ग लंबाई 20 થી 25 એટલે 5 n बराबर 100। तो सूत्र हतुं L प्लस n माइनस 2/f/c એટલે અમુક રેડી મૂકેલું છે એટલે સમય ઓછો બગડે આપણો। L बराबर 35.5 प्लस n/2
100 ભાગ્યા 2 એટલે 50 માઇનસ કેપિટલ F 37 સ્મોલ f 24 ગુણ્યા 5 તો 35.5 50 માઇનસ 37 એટલે 13 ભાગ્યા 26 એટલે 2 5 ના છેદમાં 2 એટલે 2.5 થાય 35 ને 2 37 ને 1 38 તેનો મધ્યસ્થ એમ કેટલો છે 38. હવે દરેકમાંથી બાદ કરવાનો 18 માઇનસ 38 20. હવે 5 5 ઘટતા જાય એટલે આ 15 થશે, આ 10 થાય, આ 5 અહીંયા જોવાનું 38 માઇનસ 38 એટલે 0, 43 માઇનસ 38 એટલે 5, 10, 15. ત્યારબાદ આવશે FI ઇન્ટુ XI માઇનસ M. મૌખિક થાય ત્યાં સુધી કરવાનું. 20 ગુણ્યા 5 એટલે 100, 15 ગુણ્યા 6 એટલે 90, 12 ગુણ્યા 10 120, 14 ગુણ્યા 5 એટલે 70, આ થશે 0, 12 ગુણ્યા 5 એટલે 60, 16 ગુણ્યા 10 એટલે 160, 15 ગુણ્યા 9 એટલે 135. આ સરવાળો કરી નાખીએ આપણે FI XI માઇનસ M. તો સરવાળો 100 ને 190 ને 120 વત્તા 70 વત્તા 60 વત્તા 160 135 735 માટે MD from M sigma of FI XI minus M divided by N. તો 735 ભાગ્યા 100 તો કેટલા થશે 7.35. એટલે સ્ટેટિસ્ટિક બહુ લોજિકલ એમાં કંઈ બહુ આવતું નથી. એક સિમ્પલ ફોર્મ્યુલા એપ્લાય કરો એટલે બધા દાખલા થતા હોય ને થોડુંક ન્યુમેરિકલ હોય એટલે થોડીક મજા આવે, આંકડા હોય એટલે બહુ લોજિક આવતું નથી, અને એ ફક્ત 11મા ધોરણ સુધી હોય છે.